પોલીસના બેરિકેડ તોડીને ફિલ્મી ઢબે નાસી છૂટેલો બુટલેગર આખરે પકડાઈ ગયો છે. પાવી જેતપુર પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી વડોદરાના તરસાલીજી આરોપી જીગર પરમારને દબોચી લીધો છે. કાયદાથી બચવા બુટલેગરે ગાડી હંકારી બેરિકેડ્સ તોડી પાડ્યા હતા, જે બાદમાં ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો, પણ ખાખીના લાંબા હાથથી બચી શક્યો નહીં. ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો ગઈકાલે પાવી જેતપુરમાં વનકુટીર પાસે જ્યારે પોલીસે નાકાબંધી કરી હતી, ત્યારે આ બુટલેગરે પોતાની એક્સયુવી ગાડી ઊભી રાખવાને બદલે બેફામ સ્પીડે બેરિકેડ્સ ઉડાવી દીધા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પોલીસે 1 કિલોમીટર સુધી પીછો કરતા ખેપીઓ પોતાની ગાડી મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે ગાડીમાંથી 1,71,000નો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. જો કે ગાડીના નંબરના આધારે માલિક સુધી પહોંચી પોલીસે આરોપીને જેલ ભેગો કર્યો છે. હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.